તો આજે સમગ્ર દેશમાં ભગવાન ગણેશનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે એ પ્રકારે વ્યવસ્થા ગોઠવી છે જેથી વાહન ચાલકોને અડચણ ઊભી ન થાય। આ માટે અમુક રસ્તાને બંધ કરવામાં આવે છે, જ્યારે અમુક રસ્તા પર ડાયવર્ઝન મૂકવામાં આવ્યા છે। અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે ખાસ ટ્રાફિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં શહેર ટ્રાફિક વિભાગ દ્વારા શહેરના અમુક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, જેમાં કયા રસ્તાને બંધ કરાયા છે અને કયા રસ્તા પર ડાયવર્ઝન મૂકવામાં આવ્યા છે તેની વાત કરીએ તો ગીતા મંદિર 4 રસ્તાથી પાલડી સુધી રસ્તો બંધ રહેશે, જેથી જમાલપુર પુલ નીચેથી દાણી લીમડાથી પાલડી તરફ જઈ શકાશે। એસટી 4 રસ્તા રાયપુરથી કાલુપુર રેલવે સ્ટેશન સુધી રસ્તો બંધ રહેશે, જેથી એસટી થી કાંકરિયા ચોકીથી ખોખરા બ્રિજ તરફથી રસ્તો કાલુપુર સુધી જઈ શકાશે। કાલુપુર રેલવે સ્ટેશનથી રાયપુર આસ્ટોડિયાથી એલિસ બ્રિજ સુધી પણ રસ્તો બંધ રાખવામાં આવ્યો છે। કાલુપુરથી કાંકરિયાથી મણિનગર થઈ દાણી લીમડા તરફથી પાલડી સુધી રૂટને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। બપોરે 2 વાગ્યાથી રાત્રિ સુધી તમામ રસ્તાઓ પોલીસ દ્વારા ડાયવર્ટ કરવામાં આવ્યા છે। આ સાથે પોલીસે શહેર પોલીસ સ્ટેશન કોર્પોરેશન દ્વારા અને અન્ય જે કોઈ સીસીટીવી કેમેરા લગાવેલા છે તેના દ્વારા તમામ હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે। બંદોબસ્ત માટે ખાસ 1 એસપી, 12 જેટલા પીઆઈ અને 300 થી વધારે ટ્રાફિક કોન્સ્ટેબલ દ્વારા ટ્રાફિક નિયમન કરવામાં આવશે। સામાન્ય દિવસોમાં પણ રાહદારીઓ માટે ટ્રાફિક એ મોટી સમસ્યા છે, ત્યારે તહેવારોમાં ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન માટે આયોજન કરવામાં આવે છે, પરંતુ લોકોને હાલાકી તો ભોગવવી જ પડે છે, ત્યારે ટ્રાફિક સમસ્યા માટે પોલીસ કાયમી ઉકેલ લાવે એ જરૂરી છે। કેમેરામેન કનુભાઈ ભરવાડ સાથે કશ્યપ જોશી, GSTV।